ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાનું ગામ સોનારિયા ગામ આવેલું છે। આ સોનારિયા ગામે અનેક વિકાસના કામો થયા છે। સોનારિયા ગામના સરપંચ પણ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વખાણ કરતા કહ્યું હતું કે કંઈ પણ વિકાસના કામ માગે તેનું તુરંત લોકાર્પણ કરવામાં આવશે। અમારું ગામ છેવાડાનું હોવાથી અત્યાર સુધી વિકાસથી વંચિત રહ્યું હતું। જ્યારથી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ આવ્યા છે ત્યારથી અમારા ગામમાં વાસ્મો યોજના અંતર્ગત પાણીની સમસ્યાનો અંત આવ્યો છે, તેમજ અતિ આધુનિક નવી સ્કૂલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અહીં નવા પેવર બ્લોક, રસ્તાઓ જેવા અનેક કામો થયા છે। આ ગામ ગીર બોર્ડર પર આવેલ હોય ત્યારે માલધારી સમાજ વસવાટ કરતા હોય ત્યારે માલઢોરના હિસાબે ગંદકી જોવા મળતી હોય છે। તેની રજૂઆત ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને કરતાની સાથે જ સોનારિયા ગામના ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। મારું નામ હરેશભાઈ વકાતર, સોનારિયા ગામના સરપંચ। મારા ગામમાં પેવર બ્લોક, ગટરના કામ, સેગ્રીગેશન શેડ, ઘણા બધા નિશાળના કામ, ઘણા કામ થયેલા। પેલા ગટરના ને પેવર બ્લોકના કામ થયેલા બે શેરીમાં। જ્યારથી કાળુભાઈ ધારાસભ્ય થયા છે ત્યારથી અમારા સેવાડાના ગામમાં બહુ વિકાસ થયો। જે કામ માંગ્યા છે કાળુભાઈ પાસે એ બધા અમને આપે, અને જ્યારથી આવ્યા છે ત્યારથી જે માંગો એ કામ અમને આપે, અને આવા ધારાસભ્ય મળ્યા છે એટલે અમે બહુ ખુશ છીએ।